નસો બ્લોકેજ છે તો આપણને ખબર કઈ રીતે પડે? તો એના થોડા કેટલાક એવા સિમ્પટમ્સ છે કે જેનાથી આપણને ખ્યાલ આવી શકે કે આપણી નસો ક્યાંક બ્લોક તો નથી ને. તો સૌથી પહેલા તો આપણને છાતીમાં અસહ્ય દુખાવો થાય છે. આપણી છાતીમાં એટલો બધો દુખાવો થતો હોય છે કે આપણે એને સહન કરી શકતા નથી, અને એ થવાનું રીઝન એક જ છે કે બ્લડ સર્ક્યુલેશન હાર્ટ સુધી સારી રીતે થતું નથી. બ્લડ પહોંચવામાં એને તકલીફ પડી રહી છે. એના કારણે છાતીમાં દુખાવો થતો હોય છે, અને આ દુખાવો છાતીની વચ્ચે થતો હોય છે. તો આવા સમયે આપણે ડૉક્ટરને જરૂરથી બતાવવું જોઈએ. બીજી વસ્તુ એ કે થાય છે કે આપણો શ્વાસ ફૂલવા લાગે છે, શ્વાસ ચડી જાય છે. થોડું કામ કરીએ, 2 માળ સીડી ચડીએ અથવા તો ઝડપથી બોલવા જઈએ. ઘણીવાર બોલતા બોલતા પણ ઘણા લોકોને હાંફ ચડતો હોય છે. અને જે લોકોને મોટાપાનો પ્રોબ્લેમ છે, ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે, કોલેસ્ટ્રોલ છે, આવા લોકોને પણ આવા ઇસ્યુ આવતા હોય છે. તો આપણે આપણું વજન જે છે એ પણ કંટ્રોલમાં રાખવું જોઈએ, અને શ્વાસ જો આપણને વારંવાર ચડી જતો હોય તો એવા સમયે પણ આપણને ડૉક્ટરને બતાવવું જોઈએ, અને સમયાંતરે આપણે રિપોર્ટ કરાવી લેવા જોઈએ, જેથી આપણને ખ્યાલ આવે કે આપણા શરીરની અંદર બીજી કોઈ તકલીફ તો નથી ને. અને એ સાથે જ આપણને અસહ્ય થકાવટ મહેસૂસ થાય છે, કેમ કે આપણે સારી રીતે વર્ક કરી શકતા નથી, અને ઘણીવાર આપણને એટલો બધો થાક લાગી જતો હોય છે કે આપણે મતલબ એવું લાગે કે આટલો બધો કેમ થાક. તો એ અસહ્ય થાક પણ ક્યાંક નસો બ્લોક હોવાની નિશાની છે, કેમ કે આપણા બ્લડ સર્ક્યુલેશન જે છે, બ્લડ ફ્લો જે છે એ બરાબર થતું નથી, અને એના કારણે હાર્ટને વધારે પમ્પિંગ કરવું પડે છે, એને વધારે વર્કલોડ આવી જાય છે, અને એના કારણે આપણને થકાવટ મહેસૂસ થાય છે. તો આવા સમયે પણ આપણે ડૉક્ટરની અવશ્ય મુલાકાત લેવી જોઈએ, એની સલાહ લેવી જોઈએ. અને બીજું લક્ષણ એ જોવા મળે છે કે વારંવાર ચક્કર આવતા હોય છે. તો ચક્કર આવવું એ પણ ક્યાંક બ્લોકેજ હોવાની નિશાની છે, કેમ કે આપણા મસ્તિષ્ક સુધી બરાબર બ્લડ ફ્લો થતું નથી, અને એના કારણે આપણને ચક્કર આવવાનો પ્રશ્ન ઊભો થાય છે. તો આવા સમયે પણ આપણે ડૉક્ટરની ખરેખર સલાહ લેવી જોઈએ.